જો અત્યારે આવી ગયા છે વાડીમાં વાડી કે ત્યાં જો દીપડા અને પિંજરું મૂક્યું હોય આમ અહીંયા આવી ગયા ડુગો જો અહીંયા અત્યારે કાઢુગા અરે બોરા બો મે જો બા સાણા વીણવા ગયા તા આખું તગારું ભરીને લે હાથી ઘોડે તોપ તલવારે જો અત્યારે આવી ગયા છે વાડીમાં વાડી કેવી મસ્ત લીલી છે જો આખી વાડી કેવી મસ્ત લાગે હો અને ડુગો આ જો ભાઈ ઢોલિયા બેસો કાઢુગા મજા આવે ને ડુગાઈ વાડીમાં મજા આવે જો અહીંયા ભેંસું અહીંયા નહીં બાંધી અત્યારે અહીંથી ને બોરા ખાવા જવાનું હે આ વાડીમાંથી જો મંદિર દેખાય હાલો આ બે આયલામાં જો નાના નાના વાસડા છે અસલ આ ભેંસ મારે હો ઓલી મારે જો ભાગો ભાગો ભાગી જો નીકળો જલ્દી ડુગા બોરા ખાવા જવાનું આને બોરા બહુ ભાવે હો કાલે આખું 1 કિલો બોરા એકલો ખાઈ ગયો બોલ આખું ઝબલું લાવ્યો મોટી લાલ એ તારને નોટ તો જો પહોંચી ગયા વીડમાં અને જો બધી બોરડીઓ ભરી બોરા ખાય કાઢુગા અરે બોરા બહુ મીઠા આવ સમજો આખી બોરડી ભરી જો અહીંયા બોરા બહુ છે અને આ બોરા છે ને મીઠા જો એકદમ કેવા મસ્ત પાકી ગયા ને લાલ લાલ આમ જો આખી બોરડી ભરી હે ડુગા બોરા હાલ તો વીણ તો ખરો થોડા વીણું શું આમ જો આખી હો જો ઓલા માટા મારે ને આખા વીણમાં ઝાડ કેટલા વાવી દીધા જો પાર વગરના હા જો ઓલા પણ પિંજરું પડ્યું હો દીપડો આવે અત્યારે ન આવે હા દીપડાનું પિંજરું જો મોટો જબર હો સામે હે ત્યાં જો દીપડા અને પિંજરું મૂક્યું હોય આમ અહીંયા આવી ગયા ડુગો જો અહીંયા અત્યારે આમ નોટિસ કરે કે આમાં દીપડો કેમ પુરાય આમાં એમ ન આવે કા આમ જો પણ આ કેવડું મોટું વીડ હે આમાં તો દીપડો હોય જ ને આમ જો હર તો મોટું વીડ હે રાતે 8 વાગે ને એટલે એની એન્ટ્રી ધમાકેદાર આમાં થઈ જાય પણ એ આમાં નથી આવતો કાઢુગા આમાં એ પકડમાં આવ્યો જ નથી કેદું ને મૂક્યો રાતે 8 વાગ્યાનો ટાઈમ છે બધા બોરા ખાઈને આવી ગયા છે અને ગીતા માસી અને પૂજાબેન બે અત્યારે જો દૂધ લેવા જાય તમે આ બોરા ખાવા નહોતા આવ્યા જો છે ને બાકી બે બેસ્ટ ફ્રેન્ડ હે પાકા અભી જાતે હે दूध लेने જો હા दूध લેવા જાવો પૂજાબેન આયા હર્ષદ દાદાનું ઘર હે ને ત્યાં જાય છે दूध લેવા આ બધી પાર્ટી જો ઉભારી હાલો હવે કરો હાલો હા તો જો હું ભાગ લઈને આવ્યો છું ભૂગો જો ભાગ લઈ આવ્યો કેટલો બધો કે દીદી હાલો હવે નાસ્તો કંઈક કરી જો કેટલો બધા પડીકા લઈ આવ્યો ભૂખ લાગી હે ચલો ખા લેતે હે થોડા ક્યાં ભરત કાકા દુકાને ગયો હા કેટલાનો લાવ્યો હે 40 નો લાવ્યો એટલો બધો હા પપ્પાએ તાપણાની તૈયારી કરી છે મોટો ખોરસો અમે તણે ઉપાડી એવા જો બા સાણા વીણવા ગયા તા આખું તગારું ભરીને લઈ આવ્યા અમે પેલા મોટું ખોરસો ઉપાડી આવ્યા બાકી હવે હું તાપણો કરવા હે ને સાણા લઈ આવું જો વાહ બા વાહ આટલા બધા ક્યાં લઈ આવ્યા આ હોલમાં ઓલા પણ ગેટે પડ્યા હતા જો બા આખું તગારું ભરી આવ્યા જો કરવું પડે રાતે તાપવાનું કાબા શિયાળામાં જો આટલી ઉંમરમાં બા ઘણું બધું કામ કરે હો આખું તગારું ભરી આવ્યા જો વાહ વાહ છાવા હે ક્યો વાહ વાહ તો બા આ ખોરસું જગાવવાનું હો બા એ આ બધું હરગાવવાનું છે રાતે હા મોટા જબરા ભડકા કરવાના ભડકા જ કરે અને પાછા જો ઓલા ગીતાબા દૂધ લેવા ગયા હતા આવી ગયા જોવા માયલા આવે એ કઈ ખાતા ખાતા આવે અમને દયો જો
અત્યારે મેથીની કઢી બનાવવાની છે ને બાજરીનો રોટલો. મેથીની કઢી બહુ ભાવે એટલે વારે વારે મેથીની કઢી. જો અહીંયા મેથી બધી સરસ બેટી નાખીએ, મેથી અસલ છે તાજી તાજી છે. એટલે હવે બા કઢી બનાવશે જમવામાં મેથીની કઢી એમાં બધું મસાલા નાખીને પછી બાજરી રોટલા ચૂલા હોય છે. હાલો બા હવે રસોઈ બનાવો. છોકરા મહેમાન બધા ચૂલે તાપે બા કઢી બનાવે. અહીંયા જો ડૂબો તાપે છે. ગામડાની મજા જ કઈક અલગ છે. તને ગમે ને? અરે આ બહુ ગમે. આ રોકાવું હા કે ઘરે જવું? આ રોકાવું. મજા આવે ને? અરે બહુ મજા આવે. બોરા ખાવાના તાપવાનું કા? હા બહુ મજા આવે. જમા પપ્પા બેઠા જો અહીંયા આવ્યો આવડા હરિદ્વારની ચાદર ઓઢીને બેઠા. આ સ્પેશિયલ હરિદ્વારની ચાદર અને કેવડું મોટું સમજો લાકડું તો જુઓ કેવડું. અમે રોજ આવડા હરગાવી અને રાતના 10-11 વાગ્યા લગી બેઠા જ હોય બધા બહાર જો તાપવા કાઢુગા. અરે એટલે આ ચાલુ રાખવું પડે ને નકર આ બંધ કરી દે દીપડો આવે કા. હા આગથી દીપડો ભાગે. આનથી દીપડો ભાગે એટલે ન આવે. હા બાકી લાઈટ ચાલુ રાખી તોય જ ન આવે. ના લાગતી આવે આગથી ભાગે. હરો બધા મેથીની કઢી બાજરીના રોટલા ઓ મોજે મોજ રોજે રોજ. તો ડુગો બે ગયો હોય જમવા. મેથીની કઢી થેપલા બાજરીના રોટલા પાછો ખીરે ખાતો જાય. જો બધા જમવા બે ગયા. તમારે જમવાનું ના મને મેં થોડુંક જમ્યું તો ને ભૂખ જ નહીં લાગી. ચાલો હવે અમે બધા જમી લેવી. હા તમે જમો હરિયર ચાલુ કરો. ક્યાં બાત હે અરે ડુગા લાઈક શેર સબસ્ક્રાઇબ. જમીને બધા આવે છે ને તાપણું કર્યું છે ને ત્યાં પાછા આવી ગયા છે. તાપવાનું તો છે જ કેમ કે આ મોટું ખોરસું હરગાયું છે ને અને પૂરું ન થાય ને ત્યાં લગીને તાપવાનું. જો બધા તાપી. હાલો ગીતા માસીની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ અને ટીકો માસી અહીંયા બેઠા છે અને આપણે ડુગાભાઈ આજ છે ને મસ્ત એક ડાયલોગ કહેવાના છે ઇતિહાસનો છાવાનો. ઓ ભાઈ બહુ સારા હા બોલ તો. हाथी घोड़े तोप तलवारें बहुत तो तेरी सारी है लेकिन जंजीर में जकड़ा राजा मेरा अभी सब पे भारी है. વાહ ડુગા વાહ મસ્ત આવડે હો ભાઈ ડુગાને. હકીકતમાં એ પિક્ચરમાં ડાયલોગ હતો. શાબાશ વાહ રામાનંદી. ના ના એની હૈયારી હો હૈયારી જોયું તો મેં પણ મને હૈયા નથી રહેતું એ ડાયલોગ. મધુસણ આખું ઠેઠ પિક્ચર જોયું. આ છોટે છાવા હે હો. छावा है छावा. छोटे छावा મોટું દેખાય. तो छावा के लिए 1 लाइक तो जरूर बनती हो भाई. लाइक सब्सक्राइब एंड शेयर કેટલી એની તાકાત હતી.